એક નવી શરૂઆત. મારું નામ તમે જાણો જ છો. હું છું તમારો પ્રિય મિત. હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? હું છું તમારા પ્રિય મિત. પહેલા આ ચેનલ પર બ્લોગ મૂકેલા છે, પણ વચ્ચે બંધ કરી દીધા હતા. હવે તો ઇન્સ્ટાગ્રામથી જેટલી આઈડીઓ છે એ બધી સસ્પેન્ડ થઈ ગઈ. પહેલાનું સ્ટેન્ડ તૂટેલું, હાથમાં સપનું લઈને જઈ રહ્યો છું રૂમમાં. તમે રૂમમાં એન્ટ્રી થયા અને તમે જોયું કે કપડાનો ઢેર. થોડું ઇગ્નોર કરજો, કેમ કે આ તો બધા ઘરની સમસ્યા છે. સ્ટેન્ડને ઊભું કર્યું, જોવો સ્ટેન્ડને લાકડાથી જોઈન્ટ કરેલું છે. બહુ જૂનું સ્ટેન્ડ છે. 7 થી 8 વર્ષ થઈ ગયા સ્ટેન્ડને મારી જોડે હતા અને એને આજ સુધી મારો સાથ આપ્યો છે અને આગળ પણ આપે જ છે. હું હારી ગયો છું, પણ જીતીશ એક દિવસ એવું લાગે છે મને, કેમ કે મારા સપના બહુ મોટા છે અને આ ફિલ્ડમાં મારે બહુ આગળ વધવું છે. મોબાઈલને સ્ટેન્ડમાં ભરાઈ હું વિચારી રહ્યો હતો કે શું હું બ્લોગિંગ કરી શકીશ, કેમ કે મેં પહેલાં પણ બ્લોગિંગ કરવાનું બહુ વાર વિચાર્યું છે, પણ હું સફળતા પામી જ નથી શકી. મને બ્લોગિંગ કરતાં આવડતું નથી કે શું છે એ મને નથી ખબર, પણ હું તમને હવે હસાવવાની પૂરી કોશિશ કરવાનો છું. મેં વિચારી લીધું છે કે હવે હું ડેલી બ્લોગિંગ કરીશ અને મારાથી અને તમને દરરોજ બ્લોગિંગમાં હસાવી એન્ટરટેનમેન્ટ કરીશ તમને. એક સપનું છે જે સાકાર કરવું છે. હવે આ ઉમ્મીદ છે એને કાયમ બનાવવી છે.